આપેલ સંયોજનમાં બેન્ઝીન સાથે નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે, ક્લોરો જોડાયેલું છે અને મિથાઇલ જોડાયેલું છે. તો આપણે નાઇટ્રો અને ક્લોરો કરતાં મિથાઇલને પહેલાં અગ્રિમતા આપશું. તો અહીંથી 1 નંબર સ્ટાર્ટ કરીએ તો બીજો નંબર ક્લોરોવાળા કાર્બનને મળશે, 3rd અને 4th નંબર છે NO2ને મળશે. હવે આપણે IUPAC નામ લખવામાં આલ્ફાબેટના ક્રમ પ્રમાણે જવાનું છે, એટલે કે મિથાઇલનો અહીં M થાય છે, ક્લોરોનો C થાય છે અને નાઇટ્રોનો N થશે. તો આલ્ફાબેટમાં પહેલાં C આવે છે એટલે પહેલાં ક્લોરોવાળું લખશું. 2 ક્લોરો 1 ઉપર મિથાઇલ, તો 1 મિથાઇલ, 4 ઉપર નાઇટ્રો અને આપેલ મુખ્ય બંધારણ બેન્ઝીનનું છે એટલે બેન્ઝીન.